तो આજે આપણે વિષય ઇતિહાસમાં અભ્યાસ કરીશું। તો પોતાની પાઠ્યપુસ્તક ખોલવાની છે બધાએ, ઠીક છે? તો ખોલશું પેજ નંબર 71 અને તેમાં જોઈશું ગુરુત્વાકર્ષણ। તો તેના વિશે આપણે અભ્યાસ કરીશું। તો પોતાની પાઠ્યપુસ્તક ખોલવાનું। ગુરુત્વાકર્ષણ બળની શોધ માટે આપણે ન્યૂટનને ઓળખીએ છીએ, પરંતુ એનાથી પહેલાં ઈસવીસન 1150માં જન્મેલા ભાસ્કરાચાર્ય ઈસવીસન 1950માં સર્જેલા સિદ્ધાંત શિરોમણી ગ્રંથમાં આ વાત લખી છે। તેમણે લખ્યું છે કે શું કહે છે? ગુરુત્વાકર્ષણ। આપણે ગુરુત્વાકર્ષણ શબ્દ સાંભળ્યું તો આપણે તરત જ મગજમાં અને આપણા એ વિચાર આવી જાય કે એ બળની શોધ છે ને ફક્ત અને ફક્ત ન્યૂટને જ કરી છે, પરંતુ આપણે એનાથી નહીં પણ પહેલાં જોઈએ તો 1150 ઈસવીસન 1150માં જે જન્મેલા ભાસ્કરાચાર્ય છે એમને ક્યારે 1950માં સર્જન કરેલું સિદ્ધાર્થ શિરોમણી ગ્રંથમાં આ બળ વિશે લખેલું છે કે આ વિશેની ગુરુત્વાકર્ષણ વિશેની વાત કરેલી છે। તો શું લખ્યું છે જુઓ, આકૃષ્ટિ શક્તિશ્ચ મહિતયાત યત સ્વસ્તમ ગુરુ સ્વાભિમુખ સ્વશક્તયા આકૃષ્યતે તત્પથતિવ ભાતિ સમે સમનાંત્ય પતતિવમ ખે ભુવનમ ભુવન કોશ। તો એનો અર્થ શું કહે છે? પૃથ્વીમાં આકર્ષણ શક્તિ છે। પૃથ્વી પોતાની આકર્ષણ શક્તિથી ભારે પદાર્થોને પોતાની તરફ ખેંચે છે અને આકર્ષણને કારણે જ તે જમીન પર પડે છે। શું કહે છે કે પૃથ્વી છે એ આકર્ષણ શક્તિ છે। પૃથ્વી એ તેની તરફ બધા વસ્તુને આકર્ષે છે, તેની તરફ ખેંચે છે કે જે વસ્તુ ઉપરની વસ્તુ છે એ નીચે પડી જાય તો એટલે કે પૃથ્વી તરફ બધું આકર્ષાય છે, એવી એનામાં શક્તિ છે। તો પૃથ્વી પોતાની આકર્ષણની શક્તિથી ભારે પદાર્થો છે પોતાની તરફ, જે ભારે પદાર્થો હવામાં હોય એ પદાર્થોને પૃથ્વી પોતાની તરફ ખેંચે છે અને એના કારણે આકર્ષણના કારણે આ જમીન પર પડી જાય છે। તો તેના કારણે જે ઉપર જે વસ્તુઓ છે એ નીચે પડી જાય છે। જેમ કે આપણે જોયું હતું ને કે ન્યૂટને કહ્યું કે સફરજન છે એ વૃક્ષની નીચે જ પડે છે, કેમ ઉપર નથી જતું? તો કેમ એ સફરજન છે એ વજનમાં છે અને વજનના કારણે તે જમીન એને આકર્ષે છે કે તું આમ નીચે પડી શકે છે, તો એ નીચે પડી જાય છે। તો તેને કયું આકર્ષણને કારણે તે જમીન પર પડી જાય છે। પણ જ્યારે આકાશમાં બધી બાજુથી સરખી તાકાત લાગે છે ત્યારે ગ્રહો આકાશમાં લટકતા રહે છે। પણ શું થાય છે? પણ આકાશમાં જે ગ્રહો છે એ ગ્રહોની આજુબાજુની જે શક્તિ છે સરખી તાકાત લાગે છે, બધી બાજુ સરખું વાતાવરણ, સરખી તાકાત લાગે છે, એના કારણે આકાશમાં જે ગ્રહો છે એ લટકતા રહે છે, એ નીચે જમીન પર પડતા નથી, પૃથ્વી પર પડતા નથી। કેમ કે એ બાજુનું ગ્રહોની આસપાસનું વાતાવરણ છે એ સરખી તાકાતવાળું લાગે છે, એટલે કે વિવિધ ગ્રહોની ગુરુત્વ શક્તિ સંતુલન જાળવે છે। આમ મેં ગુરુત્વાકર્ષણની શોધ પણ ભારતે જ કરી હતી। શું કહે છે કે એટલે જ વિવિધ ગ્રહો એટલે કે બધા જે અલગ અલગ ગ્રહો છે એ ગ્રહોની ગુરુત્વ શક્તિ છે એ સંતુલન જાળવે છે, કે એને સાચવી રાખે છે, તેનું સંતુલન જાળવી રાખે છે, એના કારણે તે ગ્રહો લટકતા રહે છે। એટલે જ આ ગુરુત્વાકર્ષણની શોધ છે એ સૌપ્રથમ તો ભારતમાં જ થઈ હતી, એમ કહેવામાં આવે છે કે ગુરુત્વાકર્ષણની શોધ સૌપ્રથમ તો આપણા ભારત દેશમાં જ થઈ હતી અને તેમને એમાં લખ્યું હતું કે પૃથ્વીમાં જે આકર્ષણ શક્તિ છે એના કારણે જે જમીનમાં હવામાં જે વજનવાળી વસ્તુઓ છે એ લટકતી નથી, પરંતુ શું થાય છે એ પૃથ્વી પર આકર્ષણના કારણે તે પૃથ્વી પર પડી જાય છે। પરંતુ ગ્રહોનું શું થાય છે? તો ગ્રહો છે એ એની આજુબાજુનું વાતાવરણ છે તે તાકાત છે એ સરખી હોવાના કારણે તે લટકતા રહે છે। આપણે પણ જોઈએ છીએ કે કોઈ જાય છે ઉપર, શોધખોળ કલ્પના ચાવલા છે એ દ્વારા જાય છે તો એ જોજો આપણે ક્યારેક ટીવીમાં અથવા ક્યાંક મોબાઈલમાં સર્ચ કરીને જોઈએ તો એ દ્વારા જોવા મળે છે કે એમાં એના રોકેટમાં અથવા એના યંત્રમાં હોય છે, છતાં પણ એ અંદર જ્યારે હવામાં તરતા હોય મતલબ ઉડતા હોય એવું લાગે છે। જોજો એમના વાળ પણ એકદમ સીધા થઈ ગયા હોય છે, એ
એકદમ શૂન્ય અવકાશમાં જાય ત્યારે એ નીચે પણ નથી પડતા અને તે ત્યાં સ્થિર રહે છે. આગળ જોઈશું પ્રકાશ ગતિ. બાળ મિત્રો, વર્ષો પહેલાં આપણા ઋષિઓને પ્રકાશની ગતિનું જ્ઞાન પણ હતું, જેનો ઉલ્લેખ પણ મળે છે. ઋગ્વેદની એક ઋચામાં પ્રકાશની ગતિ વિશે કહેવામાં આવ્યું છે. જો સૌપ્રથમ તો ગમે તે વસ્તુની જે શોધ થઈ છે એ સૌપ્રથમ તો ભારતમાં જ થયેલી છે, પરંતુ બહારના જે લોકો છે, બહારના વિદેશી લોકો આપણા ભારતમાં આવી અને સારું જ્ઞાન પ્રાપ્ત કરી અને પોતાના દેશમાં જઈ અને તેની શોધખોળ કરી અને પોતાનું નામ તેમને આગળ કર્યું અને આપણા ઋષિમુનિઓ છે એમનું એ જ્ઞાન લઈ અને પોતે જ તે પ્રખ્યાત થઈ ગયા. પરંતુ શું આપણે તો એમ કહે છે કે આપણા જે ઋષિમુનિઓ છે એ પ્રકાશની ગતિનું જ્ઞાન મેળવ્યું હતું સૌપ્રથમ તો, અને તેનો ઉલ્લેખ છે આપણે 4 વેદો છે, ઋગ્વેદ, યજુર્વેદ, એ બધા વેદોમાં ઋગ્વેદ છે એ ઋચામાં આ પ્રકાશની ગતિ વિશેની માહિતી આપવામાં આવેલી છે. તો શું લખ્યું છે? મનોનયોધ્વન સદયત્યેક સત્રાસુરો વસ્વ ઈશે. શું કહે છે? અર્થાત મનની જેમ શીઘ્રગામી સૂર્ય સ્વર્ગીય પથ પર એકલા જાય છે. તો કે આપણું મનની જેમ શીઘ્ર એટલે કે જલ્દી, સૂર્યની જેમ સ્વર્ગીય પથ પર, સ્વર્ગની જેમ સ્વર્ગના રસ્તા ઉપર એકલા જ જાય છે. આ ઋચામાં ભાષ્યમાં સાયણાચાર્ય શીઘ્રગમનનું વર્ણન કરતા એક શ્લોક લખે છે, જેમ પ્રકાશની ગતિનું વર્ણન છે. એટલે કે જેમ આ મનની જેમ આ સૂર્યના પ્રકાશ છે કેવી રીતે એકદમ શાંત અને ધીમા આવી છે, એવી રીતે સાયણાચાર્યએ પણ કહ્યું છે કે આ શ્લોકમાં તેનો ઉલ્લેખ કર્યો છે. યોજનામ સહસ્ત્રે દ્વે દ્વેસ્તે દ્વે વ યોજને એકેન નિમિષાધ્યન ક્રમમાણ નમોસ્તે. તો શું કહે છે? અર્થાત અર્ધ નિમિષમાં 2002માં યોજનાનો માર્ગ કાપવાવાળા પ્રકાશ તને નમસ્કાર છે. શું કહે છે કે આ 2002માં યોજનાનો માર્ગ હતો એ કાપવાવાળાને પ્રકાશને તને નમસ્કાર છે. પ્રકાશ એકદમ ગમે તે જગ્યાએથી પ્રકાશ પસાર થઈ શકે છે, તો કે એવા પ્રકાશને તને હું નમસ્કાર કરું છું. તો શું કહે છે? જોયું બાળમિત્રો, પ્રકાશની ગતિ કેટલી તીવ્ર છે, છતાં પણ આપણા ઋષિઓને તેને માપી લીધી હતી. ઋષિઓએ માપેલી પ્રકાશની ગતિનો આજના વિજ્ઞાનમાં ગણતરી સાથે બરાબર મેળ થાય છે. કે જોઈને બાળમિત્રો કે પ્રકાશની ગતિ કેટલી તીવ્ર છે, કેટલી ફાસ્ટ છે, કે ગમે સૂર્યના કિરણો જમીન પર આવતા થોડીક જ મિનિટમાં એ નીચે જમીનમાં આવી જાય છે. તો કહે છે કે એ આપણે તેની માપણી પણ ઋષિઓને કરી લીધી હતી. તો ઋષિઓને આપણી માપેલી પ્રકાશની ગતિની આજના વિજ્ઞાનમાં ગણતરી સાથે બરાબર મેળ, એટલે કે આજની જે ગણતરી પ્રમાણે જ પહેલાંની ગણતરી, પહેલાં તો સમયમાં કોઈ ટેકનિક નથી, ટેકનોલોજી નથી, એના કારણે પણ છતાં પણ ઋષિઓએ પ્રકાશની ગતિની માપણી કરી શકતા હતા. તો આજની ગણતરી પ્રમાણે તેનો મેળ એટલે કે સરખો મેળ થાય છે. પ્રકાશની ગતિ પ્રતિ સેકન્ડ 1,86,000 માઇલ અથવા 2,99,792 કિલોમીટર છે. શું કહે છે? પ્રકાશની ગતિ પ્રતિ સેકન્ડ 1 સેકન્ડમાં આટલું થાય છે, એટલું પસાર થઈ શકે. કેટલું? 1,86,000 માઇલ અથવા તો 2,99,792 કિલોમીટર અંતર કાપી લે છે. પ્રકાશની ગતિ એટલી ફાસ્ટ, એટલી તીવ્ર હોય છે. પૃથ્વીના 365 દિવસના સૌર વર્ષની દરેક સેકન્ડની પ્રકાશની આ ગતિ પ્રમાણે પ્રકાશે એક વર્ષમાં કાપેલા અંતરને પ્રકાશ વર્ષ કહે છે. શું કહે છે? કે પૃથ્વીના 365, આપણે પૃથ્વી પર 365 દિવસ એટલે કે 12 વર્ષ. તો કે એ 365 દિવસના સૌર વર્ષની દરેક સેકન્ડ, કે દરેક સેકન્ડ એક સેકન્ડની પ્રકાશની આ ગતિ છે, પ્રતિ સેકન્ડની ગતિ છે, એ આ ગતિ પ્રમાણે પ્રકાશ એક વર્ષમાં કાપેલા, એટલે એક વર્ષમાં કેટલું એનું અંતર થાય છે એને પ્રકાશ વર્ષ કહે છે. કે આખા આ 365 એટલે કે 12 વર્ષની પ્રતિ એક દિવસની એક મિનિટમાં એક સેકન્ડની રીતે 12 વર્ષની સેકન્ડોમાંથી જે પ્રકાશની ગતિનું માપન કરવામાં આવે છે, તેનું અંતર કાપેલું હોય એને આપણે પ્રકાશ વર્ષ કહે છે. અવકાશના અત્યંત લાંબા અંતરને માપવા માટે
આ એકમ વપરાય છે। તો શું કહે છે, અવકાશમાં જે અત્યંત લાંબા અંતર હોય એ એકબીજાને એટલું અંતર લાંબુ હોય એ અંતરને માપવા માટે આ એકમ વપરાય છે। કયું? પ્રકાશ વર્ષનું। તો સૂર્યપ્રકાશનું કિરણ સૂર્યથી પોતાની યાત્રા શરૂ કરે છે પછી જ 8 મિનિટ પૃથ્વીને સ્પર્શ કરે છે। શું કહે છે કે સૂર્યપ્રકાશનું કિરણ છે, જે સૂર્યમાંથી જે કિરણ પસાર થાય છે જે જમીન પર આવતા, તો કેટલી મિનિટે પહોંચે છે? 8 મિનિટ ને 1/4 મિનિટ પૃથ્વી પર સ્પર્શ કરે છે, તો તેના કિરણો પૃથ્વી પર પડે છે। આ બધી વાતોનો ઉલ્લેખ મહાભારતના શાંતિ પર્વમાં પણ છે। તો આ બધી જે વાતો છે, જે શોધખોળ થઈ, એ બધી વસ્તુઓનો ઉલ્લેખ છે એ મહાભારતના શાંતિ પર્વમાં થયેલો છે। તો આપ સૌ શાંતિ પર્વ પુસ્તક પણ વાંચી શકો છો। ઠીક છે, તો તમે આ પુસ્તકનો પણ અભ્યાસ કરી શકો છો અને આપણે પ્રકાશની ગતિ, ગુરુત્વાકર્ષણનું બળ એના વિશે અભ્યાસ કર્યો, તો આ અભ્યાસ કરી અને તેના માટે હું તમને થોડું ગૃહ કાર્ય પણ આપીશ। ઠીક છે, અસ્તુ।